गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर चैप्टर नंबर 6 में आज आप विद्युत रासायनिक सिद्धांतों की चर्चा करवा जई रह्या छीए। आनी आगळ आपणे धातुकर्म विधिनी अंदर विद्यार्थी मित्रों पायरोमेट्रोलॉजी એટલે કે તાપીય ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોની ચર્ચા કરી। ત્યારબાદ આજે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત तो विद्युत रासायनिक सिद्धांतों माटे जे रीते આપણે ઉષ્માગતિશાસ્ત્રો માટે ડેલ્ટા જી નું સૂત્ર લખ્યું એ જ રીતે વિદ્યુત રાસાયણિક સૂત્ર માટે ડેલ્ટા આરજી થીટા નું સૂત્ર લખીએ તો ડેલ્ટા આરજી થીટા ઇઝ ઇક્વલ ટુ ત્યાં સૂત્ર હતું h થીટા માઈનસ t ડેલ્ટા h થીટા। આ ઉપરાંત ઉષ્માગતિશાસ્ત્ર ઉપરાંત જો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોને આધારે સમજવું હોય તો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા છે delta r theta is equal to minus n f e theta c n transfer of electron f ફેરાડે અચળાંક e સેલ છે એની કિંમત બે પ્રકારની પોસિબિલિટી બની શકે કે જો e સેલ ની કિંમત ધન હોય તો ડેલ્ટા g ની કિંમત એ ઋણ મળશે અને એવા પ્રકારની પ્રક્રિયા પોટેન્શિયલ એટલે કે આપમેળે વૃદ્ધિ કરશે। જો e થીટા ની કિંમત ઋણ હોય તો ડેલ્ટા rg થીટા ની કિંમત માઈનસ માઈનસ પ્લસ થશે અને એટલા માટે ડેલ્ટા rg થીટા ની કિંમત ધન મળે એટલે કે પ્રક્રિયા આપમેળે થશે। आ बे पॉइंट ने आधारे सरलताथी આપણે ત્યાં પણ સમજી હતા વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 માં અહીં પણ સ્પષ્ટ છે કે પ્લસ એટલે ડેલ્ટા g ની કિંમત માઈનસ એટલે પોટેન્શિયલ પ્રક્રિયા આપમેળે થશે। આવી એક આપમેળે થતી પ્રક્રિયા માટે આપણે આઈએમપી પ્રશ્ન તરીકે હોલ હેરોલ્ડ પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સમજાવો। તો આપણે એને સમજીએ તો विद्यार्थी मित्रों सौ प्रथम આપણે ડાયાગ્રામ દોરીએ હોલ હેરોલ્ડ પદ્ધતિ દ્વારા। પારથી એક પાત્ર કે જેને કાર્બનનું પડ લગાડેલું સ્ટીલનું પાત્ર કાર્બનનું પડ લગાડેલું સ્ટીલનું પાત્ર છે एने वच्चेना भागनी अंदर बेटरीनो ऋण छेड़ो એટલે કેથોડ અને આને બેટરીના ધન છેડા સાથે એટલે કે એનોડ એ પણ કાર્બનના અને એની અંદર एल्यूमिना આપણે જે નિષ્કર્ષણ સમજવાનું છે એલ્યુમિનામાંથી છે એટલે કે એલ્યુમિના પાત્રની અંદર Al2O3 પ્લસ ક્રાયોલાઇટ Na3AlF6 અથવા તો ક્રાયોલાઇટનો ઉપયોગ ન કરો તો ફ્લોસ્પાર એટલે CaF2 નું દ્રાવણ કરવાનું છે। બેટરીનો ધન છેડો એ કેથોડ છે આની અંદર આ બંનેનું કામ શું કે મેટ્રિક્સ તરીકે વપરાય છે કે જે એલ્યુમિનાને પિગલિત સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે અને એ ઉપરાંત એની વાહકતામાં વધારો કરે છે। ક્રાયોલાઇટ અથવા તો ફ્લોસ્પાર એનો ઉપયોગ શું તો કે એનો ઉપયોગ છે એ વિદ્યુતીય વાહકતામાં વધારો કરે છે અને પિગલિત સ્વરૂપમાં રૂપાંતર કરે છે। શુદ્ધ એલ્યુમિના લઈએ તો આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિષ્કર્ષણ સમજતા હતા ત્યારે છેલ્લે આપણે એલ્યુમિનાના જે હાઇડ્રેટ્સ હોય છે તેને 1470 કેલ્વિન તાપમાને ગરમ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો આટલા ઊંચું તાપમાને પણ Al2O3 પીગળી સ્વરૂપમાં નથી મળતું, એ ઘન સ્વરૂપમાં મળે છે। તો આ પાત્રની અંદર ઊંચા તાપમાને અને પીગળી સ્વરૂપમાં માત્ર એલ્યુમિનાને ભરી શકાય નહીં અને એટલા માટે એલ્યુમિનાનું તાપમાન નીચું લાવવા માટે એની અંદર કાં તો ક્રાયોલાઇટ અથવા તો ફ્લોસ્પાર ઉમેરવામાં આવે છે જેથી કરીને Al2O3 નું તાપમાન पिघली स्वरूप माटे तापमान नीचू आवशे અને આ રીતથી એલ્યુમિનિયમ પ્લસ તે સરળતાથી મળશે જેથી કરીને એની વાહકતામાં પણ વધારો કરી શકાય। સૌપ્રથમ એટલું જે વર્ણન છે એ વર્ણનના સ્વરૂપે લખીએ તો
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટીલના પાત્રને કાર્બન પડવાળા કેથોડ તરીકે અને કાર્બનને એનોડ તરીકે મધ્યમાં મૂકી પાત્રમાં એલ્યુમિનિયમ એટલે Al2O3 અને ક્રાયોલેટ જેનું સૂત્ર છે Na3Al F6 અથવા ફ્લોસ્પાર કે જેનું સૂત્ર છે CaF સાથે ભરવામાં આવે છે જેથી Al2O3 નું ગલન બિંદુ નીચું તથા વાહકતામાં વધારો થાય છે Al2O3 અને બંનેનું ગલન બિંદુ નીચું આવશે અને વાહકતામાં વધારો થશે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુતનો જથ્થો આપતા એનોડ ઉપર કાર્બન નું ઓક્સિડેશન તથા એલ્યુમિનિયમ નું રિડક્શન કેથોડ પર થશે પ્રક્રિયા લખેલો વધારે ખ્યાલ આવશે કેથોડ ઉપર જે પ્રક્રિયા છે એ દ્રાવણમાં Al2O3 અને Al2O3 એટલે સ્પષ્ટ છે કે એની અંદર એલ્યુમિનિયમ +3 ક્રોસમાં ઉપર ચડાય તો ખ્યાલ આવશે કે એલ્યુમિનિયમ +3 અને ઓક્સિજન ઉપર માઈનસ તો એલ્યુમિનિયમ +3 જે છે એ ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન પામશે લિક્વિડ સ્વરૂપમાં અને એટલા માટે અહીંયા પ્રવાહી સ્વરૂપમાં એ એલ્યુમિનિયમ દૂર થાય છે એલ્યુમિનિયમ પ્રવાહી અવસ્થા એનોડ ઉપર આ પ્રકારની પ્રક્રિયા થાય છે કાર્બન એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી અને CO+ બે ઇલેક્ટ્રોન કાર્બનનું ઓક્સિડેશન કાર્બન મોનોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે જો કાર્બન મોનોક્સાઇડમાં થશે તો આ પ્રકારે પ્રક્રિયા થશે અને કાર્બન ડાયોક્સાઇડમાં થશે તો આ રીતથી એની પ્રક્રિયા સમજી શકાય 2 ને 2 એટલે ટોટલ એ 4 ઇલેક્ટ્રોન દૂર થશે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન દરમિયાન એનોડ ઉપર વારંવાર જે કાર્બનનું પડ ચડાવેલું છે એ વારંવાર વપરાતું જશે લગભગ 1 કિલો જેટલું એલ્યુમિનિયમનું ઉત્પાદન થાય ત્યારે 0.5 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ કાર્બન વપરાય છે અને અંતે પાત્રના તળિયે એલ્યુમિનિયમ પ્રવાહી સ્વરૂપે મળે છે લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નિમ્ન કક્ષાની કોપર અયસ્ક જે કોપર પાયરાઇડ છે જેનું સૂત્ર છે CuFeS2 એ નિમ્ન કક્ષાની ઉચ્ચ કક્ષાની હોય તો સૂકી ધાતુ કર્મવિધિનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો કોપર પાયરાઇડ્સ કે નિમ્ન કક્ષાની હોય તો ભીની ધાતુ કર્મવિધિ ભીની ધાતુ કર્મવિધિ જે છે એ ભીની ધાતુ કર્મવિધિને જલીય પાણી દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે અને એટલા માટે એને જલીય ધાતુ કર્મવિધિ તરીકે પણ ઓળખી શકીએ જલીય ધાતુ કર્મવિધિ
શું કરવામાં આવે તો આ પ્રકારની જે દ્રાવણની અંદર Cu+ નું ધરાવતા હોય એ Cu+ ને ભીની ધાતુ કર્મવિધિ કે જેની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે તેને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ જે Cu+ હોય છે એ H2 સાથે પ્રક્રિયા કરી અને કોપરમાં રૂપાંતર પામે અને આપણે ગુમાવેલ ઇલેક્ટ્રોન એ કોપર મેળવે છે અને આ ઇલેક્ટ્રોન ગુમાવીને 2H+ માં રૂપાંતર એટલે ભીની ધાતુ કર્મવિધિ અથવા જલીય ધાતુ કર્મવિધિની અંદર એસિડ તરીકે બેક્ટેરિયા દ્વારા કોપર+ નું રિડક્શન કરી શકાય છે. આ ઉપરાંત આ પ્રક્રિયા આપણે જાણીએ છીએ ડેનિયલ કોષની પ્રક્રિયા. ઝીંક દ્વારા પણ એનું રિડક્શન કરી શકાય અને કોપર દ્વારા પણ એનું રિડક્શન કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, ઝીંક અને કોપર બંને દ્વારા એનું રિડક્શન કરી શકાય વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોની મદદથી, પરંતુ ઝીંક કરતા કોપરના રિડક્શન માટે આયન ધાતુ એ વધુ સારી રહેશે, કારણ કે કિંમતમાં કોસ્ટલીમાં ઝીંક કરતા આયન એટલે કે લોખંડનો ભંગાર સસ્તો પડશે અને એટલા માટે કોપર + નું લોખંડના ભંગાર વડે નિષ્કર્ષણ કરી અને કોપર મેળવવામાં આવે છે. લખી લે MCQ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કમ્પેરેટિવલી ઓક્સિડેશન અને એની સાથે રિડક્શન પ્રક્રિયા દ્વારા ધાતુનું નિર્માણ કઈ રીતે અથવા નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય. આપણે આગળ લીચિંગ પ્રક્રિયાની અંદર જોઈ ગયા, સેમ પ્રક્રિયા એની એ જ છે. લીચિંગ પ્રક્રિયાની અંદર જે ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ હતું એ સેમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સમજાશે. ફરીથી એક વખત રિપીટ કરીએ તો મેટલ હતું કે અનુવર્તી સાયનાઇડ, જેમ કે ગોલ્ડ હોય તો પોટેશિયમ સાયનાઇડ અને સિલ્વર હોય તો સોડિયમ સાયનાઇડ દ્વારા પાણી અને હવાની હાજરીમાં સૌપ્રથમ મેટલ સાયનાઇડ ટ્વાઇસ -1 પ્લસ OH માઇનસ. આપણે યાદ રાખવા માટે એવું કીધું હતું કે મેટલના 4 અણુ લઈએ તો ઓટોમેટિક પ્રક્રિયા 4 × 8 અને 4 એટલા સેમ અણુ OH માઇનસ એટલે 4 હાઇડ્રોજન પ્રક્રિયા બેલેન્સ થાય. આ પ્રક્રિયાની અંદર મેટલ અહીંયા ઓક્સિડેશન અવસ્થા 0 છે, એમાંથી મેટલની +1 ઓક્સિડેશન અવસ્થા, બેમાંથી એક જાય એટલે +1 ઓક્સિડેશન અવસ્થા. આનો મતલબ એમ કહી શકાય કે ગોલ્ડ હોય તો ગોલ્ડનું ગોલ્ડ +1 માં, સિલ્વર હોય તો સિલ્વરનું સિલ્વર +1 માં ઓક્સિડેશન પામે છે. એટલે પહેલી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા. અહીં માત્ર ને માત્ર ગોલ્ડ અને સિલ્વર અને Cn સાથેની પ્રક્રિયા કરીને આવા પ્રકારનું સંકીર્ણ સંયોજનનું નિર્માણ કરે છે કે જે aqueous ફોર્મમાં હોય છે. એની અંદર રિડક્શન કરતા પદાર્થ તરીકે જો ઝીંકનો ઉપયોગ કરવામાં આવે એટલે કે MCN ટ્વાઇસ માઇનસ N એ aqueous ફોર્મમાં રહેલું ઝીંક રિડક્શન કરતા પદાર્થ તરીકે આનું રિડક્શન કરશે અને ZnCN4 -2 પ્લસ મેટલ છૂટો 4Cn માઈનસ છે 2 છે એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 મેટલ છૂટી જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. ઓક્સિડેશન સ્ટેટ જોઈએ તો +1 માંથી મેટલ એટલે કે 0 અહીં પ્રક્રિયા રિડક્શન પામે છે. આનો મતલબ એમ કે જો ગોલ્ડ હશે તો Au+1 માંથી Au રિડક્શન પામે, સિલ્વર હશે તો સિલ્વર પ્લસ માંથી સિલ્વર પણ એ રિડક્શન પામે. આ રીતથી ઓક્સિડેશન અને રિડક્શન દ્વારા પણ ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. લખી લે પ્રક્રિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધાતુનું શુદ્ધિકરણ. અત્યાર સુધી કોઈ પણ પદ્ધતિ દ્વારા ધાતુ કર્મવિધિની અંદર જે ઓક્સાઇડમાંથી રિડક્શન પામીને ધાતુ મેળવેલી હોય એ ધાતુ અપરિષ્કૃત એટલે કે અશુદ્ધ ધાતુ ક્રૂડ સ્વરૂપે, અને શુદ્ધ ધાતુ મેળવવા માટે ધાતુની શુદ્ધિકરણ પદ્ધતિમાંથી કોઈ પણ યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી અને ધાતુનું મહત્તમ શુદ્ધિકરણ કરી શકાય છે. શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ ધાતુના ગુણધર્મો ઉપર આધારિત છે. આપણા અભ્યાસક્રમની અંદર ધાતુના શુદ્ધિકરણની કુલ 6 પદ્ધતિઓ આપેલી છે. એ પદ્ધતિમાં પહેલી પદ્ધતિ એટલે કે નિસ્યંદન,
બીજી દ્રવ ગલન, ત્રીજી વિદ્યુત વિભાજન, ચોથી ઝોન શુદ્ધિકરણ, પાંચમી બાષ્પ કલા શુદ્ધિકરણ, છઠ્ઠા નંબરની ક્રોમેટોગ્રાફીય શુદ્ધિકરણ અથવા ક્રોમેટોગ્રાફીય પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આ 6 પદ્ધતિમાંથી થિયોરેટિકલ પ્રશ્નો ઝોન શુદ્ધિકરણ અને બાષ્પ કલા શુદ્ધિકરણની અંદરથી પ્રશ્નો મોટાભાગે પૂછાતા હોય છે. આ બંનેમાંથી થિયોરેટિકલ પ્રશ્નો છે, બાકીના તમામમાંથી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ઘણી વખત પૂછાતા. આપણે પદ્ધતિ સમજતા જઈએ અને એમસીક્યુ માટે અગત્યના મુદ્દાઓને પણ નોટ કરતા જઈએ. પહેલી પદ્ધતિ એટલે નિસ્યંદન. સૌપ્રથમ આપણે નિસ્યંદન પદ્ધતિની વાત કરીએ તો નિસ્યંદન પદ્ધતિ, નિસ્યંદન કરવું એટલે પહેલા પ્રવાહીમાંથી અથવા ઘનમાંથી એને બાષ્પમાં રૂપાંતર લઈ જવું અને બાષ્પને પછી ઠારી અને ફરી પાછા ઘનમાં રૂપાંતરિત કરવામાં આવે તો જેનું ઉત્કલન બિંદુ ઓછું એવા પ્રકારની એટલે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુને ગરમ કરી બાષ્પમાં રૂપાંતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ નિસ્યંદનથી શુદ્ધ ધાતુ મેળવે છે. નિસ્યંદન પદ્ધતિના ઉદાહરણ એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના છે, એટલા માટે યાદ રાખવા માટે જીમ એટલે એનું ઉદાહરણ તરીકે લખી શકીએ ઝીંક અને મર્ક્યુરી. બંનેનું ગલન બિંદુ નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ છે એનું બાષ્પમાં રૂપાંતર, બાષ્પને અલગ પાત્રમાં સેપરેટ કરી અને ઠારીને મેળવી શકાય. બીજું દ્રવ ગલન. અહીંયા નિસ્યંદન એટલા માટે નીચું ઉત્કલન બિંદુ, અહીંયા ગલન નીચું, એનું જ આપણે સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય, બાષ્પમાં રૂપાંતર કરતા હતા. એ જ પ્રમાણે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુને ઝડપી સપાટી પર ગરમ કરતા પ્રવાહી સ્વરૂપે ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય. પદ્ધતિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે આ કોઈ પાત્ર અને આવી કોઈ ઢળતી સપાટી છે, અહીંયા આને ગરમ કરીએ, અહીંયા ગરમી આપે અને આ જે છે એ થોડીક રફ સપાટી જેવું અને અહીંયા જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુને મૂકીએ, ગરમ થશે એટલે તો કે જેનું ગલન બિંદુ નીચું હશે ને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામી અને અહીંયા પાત્રને રૂપાંતર પછી એને ઠારીકરણ પ્રક્રિયા દ્વારા ફરી પાછી ધાતુ મેળવી શકાય. ઉદાહરણ તરીકે એક માત્ર આપણે ઉદાહરણ આપેલું છે એ છે ટીન. એટલે ટીન એ નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ છે એટલે એને આપણે એ પ્રમાણે યાદ રાખી શકીએ. ત્રીજું વિદ્યુત વિભાજન. અહીંયાનું ઉદાહરણ SMT. વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર તો કે જેનું શુદ્ધિકરણ કરવાનું છે એને એટલે કે અશુદ્ધ ધાતુના સળિયાને કેથોડ તરીકે એનોડ તરીકે અને શુદ્ધ ધાતુના સળિયાને એનોડ તરીકે આ રીતે આ જે છે એ અશુદ્ધ આપણે કોપરનું શુદ્ધિકરણ આ પદ્ધતિ વડે કરી શકાય. અશુદ્ધ કોપરના સળિયાને બેટરીનો ધન છેડો આપું છું અને એટલા માટે એનોડ તરીકે અને જે શુદ્ધ સળિયો છે શુદ્ધ કોપર અને એને અનુવર્તી દ્રાવણ, કોપરને અનુવર્તીનું દ્રાવણ એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ, એને અનુવર્તી ક્ષારનું દ્રાવણ.
એટલે આ રીતે લખી શકીએ અશુદ્ધ ધાતુના સળિયાને એનોડ તરીકે અને શુદ્ધ ધાતુના સળિયાને કેથોડ તરીકે એક પાત્રમાં અનુવર્તી ક્ષારના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે તથા વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ ઉપર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે કોપરનું ઉદાહરણ લીધું તો કોપરના ઉદાહરણમાં સમજીએ તો એનોડ ઉપર કોપરનું ઓક્સિડેશન થશે જેથી કરીને Cu સોલિડ અથવા આમ લખીએ તો Cu કેવા હતા અશુદ્ધ એનું ઓક્સિડેશન થાય Cu+2 OS અને પ્લસ એ પણ છૂટા પડશે એટલે Cu+2 ક્યાં હશે તો કે Cu+2 દ્રાવણમાં હશે એ Cu+2 એ કેથોડ ઉપર નિક્ષેપિત થશે એટલે કેથોડ ઉપર તો કે Cu+2 જે કોઈ સ્વરૂપમાં હતા વિદ્યુત પ્રવાહને કારણે બે ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ સળિયો શુદ્ધ છે એટલે શુદ્ધમાં રૂપાંતર થશે સમુદ્ર પ્રક્રિયાની વાત કરીએ તો બે ઇલેક્ટ્રોન કેન્સલ કોપર NOS કેન્સલ એટલે સમુદ્ર પ્રક્રિયા Cu કોપર અશુદ્ધ એમાંથી કોપરનું થશે શુદ્ધિકરણ આ ઉપરાંત જે અશુદ્ધ કોપરના સળિયાની અંદર જે કિંમતી ધાતુઓ હોય છે ગોલ્ડ સિલ્વર પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુ જેની અંદર હશે આનું ધીમે ધીમે ખોવાણ થતું જશે એટલે એ જે કિંમતી ધાતુ છે કે જેનું ઓક્સિડેશન થતું નથી એ ક્યાં તો કે એ કોષના તળિયે જતું હશે શેમાંથી છૂટી પડી તો કે એનોડમાં માત્ર ને માત્ર અહીંયા કોપરનું ઓક્સિડેશન થશે એટલે કોપરમાંથી કોપર+2 બનશે જ્યારે ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનિયમ જેવી ધાતુ એનું ઓક્સિડેશન નથી થતું એટલે કોષના તળિયે એ જમા થશે એનોડમાંથી છૂટી પડી છે એટલા માટે આને એનોડ પંક તરીકે પંક એટલે કાદવ તળિયે કાદવ જમા એટલે એનોડ પંક તરીકે અગત્યની ધાતુ ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનિયમ તરીકે મળી આવે છે ઘણી બધી વખત MCQ માં પ્રશ્ન પૂછાય છે આ ઉપરાંત વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર કોપર ઉપરાંત ઝીંકનું પણ આ જ રીતથી શુદ્ધિકરણ કરી શકાય છે નીચે એક પોઈન્ટ આપણે એનોડ પંપ તરીકે ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનિયમ મળે છે લખી દઈએ ત્યારબાદ ઝોન શુદ્ધિકરણ વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રકારની ઝોન શુદ્ધિકરણ એ અશુદ્ધિ ઉપર આધારિત શુદ્ધિકરણ પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ એ એવા સિદ્ધાંત ઉપર રજૂ કરી શકાય કે જ્યારે અશુદ્ધિઓ ઘન સ્વરૂપને બદલે પીગળી સ્વરૂપમાં વધારે દ્રાવે ફરીથી કહું છું એવા સિદ્ધાંત ઉપર કાર્યરત પદ્ધતિ છે કે જેમાં અશુદ્ધિ ઘન સ્વરૂપને બદલે પીગલિત સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય શુદ્ધિકરણ એવા સિદ્ધાંત પર કાર્યરત છે કે જેમાં અશુદ્ધિ ઘન સ્વરૂપને બદલે પીગળી સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હોય એટલે પીગળી સ્વરૂપે અશુદ્ધિને સરળતાથી અલગ કરી શકાય છે તો એના માટે સૌપ્રથમ એ કાચના સળિયાને જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુના સળિયાને એક બંધ પાત્રમાં
નિષ્ક્રિય વાયુ ધરાવતા બંધ પાત્રમાં ગોઠવવામાં આવે છે. ઊંડાણ તો કે આ છે અશુદ્ધ સળિયું છે. એની ઉપર અને નીચે બંને બાજુ મોબાઈલ હીટર એટલે ગતિશીલ હીટર અલગ અલગ ઝોનને અલગ અલગ ભાગને એ ગરમ કરી શકે એટલા માટે એને ગતિશીલ હીટર અથવા મોબાઈલ હીટર તરીકે ઓળખી શકાય. મોબાઈલ હીટર ગતિશીલ હીટર. હવે આ ભાગ દાખલા તરીકે ગરમ થતો હશે તો ઘનનો આ ભાગ જે છે એ પીગળી સ્વરૂપમાં અશુદ્ધિ દૂર થાય. દાખલા તરીકે મોબાઈલ હીટરના આ તરફ સતત એક દિશામાં આમ કરીને ઉપાડી ફરી પાછા એને આગળ ઉપાડવાનું, આમ રાખી ફરી પાછા ઉપાડી અને તેમ લાગે એક જ દિશામાં એનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે જેથી કરીને આ જે ઝોન છે એમાં પીગળી સ્વરૂપે સુધી ધીમે ધીમે આગળ વધશે એ રીતે વારંવાર આમ કરવામાં આવશે એટલે આમાંથી તમામ અશુદ્ધિ છે એ આ બધું એક બાજુથી દૂર થશે અને છેલ્લે આ ભાગથી એને દૂર કરી શકાય. આ પ્રકારે શુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય. અશુદ્ધ સળિયાને નિષ્ક્રિય વાયુ ધરાવતા બંધ પાત્રમાં મૂકી બંધ પાત્રની બંને બાજુ ગતિશીલ હીટર જોડવામાં આવે છે. ગતિશીલ હીટર દ્વારા ગરમી આપતા ઘન અશુદ્ધ ધાતુમાંથી અશુદ્ધિ પીગળિત સ્વરૂપે દૂર થશે. એક જ દિશામાં વારંવાર પુનરાવર્તન કરતા વધુ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે સિલિકોન. વિદ્યાર્થી મિત્રો, સિલિકોન અને જર્મેનિયમ જેવી અર્ધ ધાતુ આ પદ્ધતિ દ્વારા આનું શુદ્ધિકરણ વધુ કરી શકાય છે. સૌથી વધારે સિલિકોન અને જર્મેનિયમ, આ ઉપરાંત બોરોન, ઇન્ડિયમ અને ગેલિયમ જેવી ધાતુનું શુદ્ધિકરણ આ પ્રમાણે અલગ અલગ ઝોન વાઇઝ એટલા માટે એમના ઝોન શુદ્ધિકરણ આપવામાં આવ્યું છે. લખી લઈએ, આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બાષ્પ કલા શુદ્ધિકરણ, બાષ્પમાં રૂપાંતરિત કરી અને શુદ્ધિકરણ કરી શકાય એવી પદ્ધતિ. તો એના માટે ખૂબ જ અગત્યના 2 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, એનું બાષ્પમાં સરળતાથી રૂપાંતરણ થતું હોય. એટલે બાષ્પમાં સરળતાથી કઈ રીતે? તો કે કોઈ પ્રક્રિયક હોય એની સાથે પ્રક્રિયા પ્રાપ્ત પ્રક્રિયક સાથે ધાતુનું સરળતાથી બાષ્પમાં રૂપાંતરણ. પહેલો પોઈન્ટ, આ સૌથી સરળતાથી થવું જોઈએ. અને જે બાષ્પમાં રૂપાંતરણ પામે એટલે કે એ બાષ્પનું સરળતાથી વિઘટન પામી પુનઃ પ્રક્રિયક પ્રાપ્ત થવું. આ 2 તબક્કા ઉપર બાષ્પ કલા શુદ્ધિકરણ કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બાષ્પ કલા શુદ્ધિકરણ આખો નહીં, પરંતુ પ્રશ્ન એનો જે પહેલો ભાગ છે એ અને બીજો ભાગ બંને પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે. તો પહેલા નિકલના શુદ્ધિકરણ માટે મોલ્ડ કાર્બોનિલ પદ્ધતિ સમજાવો. તો એની અંદર પ્રક્રિયા આધારિત વર્ણન છે. તો પ્રક્રિયા ખાસ સમજીએ.
નિકલ સોલિડ કે જેની કાર્બોનિલ એટલે કે કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયા 330 થી 350 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો નિકલ ટેટ્રા કાર્બોનિલ એટલે કે NiCO4 ગેસીસ ફોર્મમાં બાષ્પશીલમાં રૂપાંતર પામે પ્રક્રિયા ઇનબેલેન્સ છે 4 કાર્બન મોનોક્સાઇડ એટલે 4 વડે ગુણાકાર આ પહેલી કે પ્રાપ્ત પ્રક્રિયા એટલે કે કાર્બન મોનોક્સાઇડ સાથે સરળતાથી ધાતુનું બાષ્પમાં એટલે કે નિકલ ટેટ્રા કાર્બોનેટ બાષ્પમાં રૂપાંતર પામે છે આ બાષ્પનું સરળતાથી વિઘટન એટલે એના કરતા ઊંચા તાપમાને એટલે NiCO4 n 450 થી 470 કેલ્વિન તાપમાન 330 થી 350 અહીં એના કરતા ઊંચું તાપમાન 450 થી 470 કેલ્વિન તાપમાને એનું વિઘટન પામે છે આ જે ગેસીસ ફોર્મમાં એનું વિઘટન પામી નિકલ સોલિડ અને 4 કાર્બન મોનોક્સાઇડ છૂટા પડે એટલે પ્રક્રિયા પુનઃપ્રાપ્ત કરવો જેથી કરીને આગળની પ્રક્રિયા થઈ શકે વર્ણનની અંદર એ બંને માટેનું વર્ણન જ લખવાનું છે કે નિકલ અથવા આ પદ્ધતિમાં નિકલ કાર્બન મોનોક્સાઇડ સાથે 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરતા NiCO4 IUPAC નામ આવડે છે સાદું નામ હું લખું નિકલ ટેટ્રા કાર્બોનેટ ની બાષ્પ મળે છે એટલે બાષ્પ અવસ્થામાં બાષ્પ કલા એટલા માટે જ નામ આ NiCO4 નું 450 થી 470 કેલ્વિન તાપમાને વિઘટન કરતા નિકલ તથા કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે અહીં CO ફરી Ni ના શુદ્ધિકરણ માટે એટલે નિકલના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લઈ શકાય આ વાત થઈ નિકલના શુદ્ધિકરણ માટે મોલ્ડ કાર્બોનેટ પદ્ધતિ લખી લઈએ સેમ એના જેવી બીજી પદ્ધતિ ઝર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટે વાન આર્કેન પદ્ધતિ સમજાવે સેમ એના જેવું પહેલા બાષ્પમાં વિઘટન અને ત્યારબાદ એનું બાષ્પનું વિઘટન ઝર્કોનિયમ અને ટાઇટેનિયમની સૌપ્રથમ આયોડિન યુક્ત દ્રાવણની અંદર પ્રક્રિયા કરવામાં પહેલા પ્રક્રિયા લખીએ ઝર્કોનિયમ અને ટાઇટેનિયમ બંનેની આયોડિન સાથે દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે ગરમ કરવામાં આવે તો ઝર્કોનિયમ આયોડાઇડ અને ટાઇટેનિયમ આયોડાઇડ બંને બાષ્પશીલમાં રૂપાંતર વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાની અંદર 4 આયોડિન એ 2 વડે ગુણાકાર આ જે બાષ્પશીલ ઝર્કોનિયમ આયોડાઇડ અને ટાઇટેનિયમ આયોડાઇડ છે એ બંનેની ટંગસ્ટનના તાર ઉપર વિદ્યુતીય રીતે 1800 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે જેથી કરીને ટંગસ્ટનના તાર ઉપર ઝર્કોનિયમ અને ટાઇટેનિયમ બંને છૂટું પડે અને આયોડિન એ પુનઃ વપરાશમાં ઉપયોગમાં લઈ શકાય વર્ણન લખીએ તો આ પ્રમાણે ઝર્કોનિયમ અને ટાઇટેનિયમમાંથી નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુને દૂર કરવા માટે આ પદ્ધતિ વપરાય છે સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે એમ લખી શકીએ કે ઝર્કોનિયમ અને ટાઇટેનિયમને I2 સાથે શૂન્યાવકાશમાં ગરમ કરતા શા માટે શૂન્યાવકાશ તો શૂન્યાવકાશ એટલા માટે કારણ કે આપણે નાઇટ્રોજન અને આયોડિનને આપણે દૂર કરવા માંગીએ છીએ જો ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવશે તો ફરી પાછા નાઇટ્રોજન અને ઓક્સિજન એ બંનેની સાથે જોડાશે એટલે ઝર્કોનિયમ અને ટાઇટેનિયમને I2 સાથે શૂન્યાવકાશમાં ગરમ કરતા ZrI4 અને TiI4
બાષ્પશીલ બને છે। હવે તો કે ZrI4 અને PiI4 ને 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર પર વિદ્યુતીય રીતે એટલે કે આર્ક લગાડીને વિદ્યુત પ્રવાહ પસાર કરીને વિદ્યુતીય રીતે ગરમ કરતા ટંગસ્ટનના તાર પર ઝર્કોનિયમ અને ટાઇટેનિયમ મળે છે। આ બંનેની સાથે નહીં પણ બંનેની અલગ અલગ પ્રકારની પ્રક્રિયા, માત્ર ઝર્કોનિયમની પૂછે તો માત્ર ઝર્કોનિયમની પ્રક્રિયા લખી શકાય અને માત્ર ટાઇટેનિયમનું શુદ્ધિકરણ પૂછે તો માત્ર ટાઇટેનિયમ, બંને સાથે ભેગા કરી અને પ્રક્રિયા થતી નથી, બંનેની અલગ અલગ પ્રક્રિયાઓ હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ જે છે એ ખાસ કરીને એમિનો એસિડ જેવા પદાર્થોના શુદ્ધિકરણ માટે, અલગીકરણ માટે, એટલે ક્રોમેટોગ્રાફી અલગીકરણ પ્લસ શુદ્ધિકરણ બંને માટે એટલી ઉપયોગી છે। એનો અભ્યાસ આપણા અભ્યાસક્રમની અંદર નથી, એટલે આ એની શુદ્ધિકરણની 6 પદ્ધતિઓ અહીં દર્શાવેલી હતી। વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ માટે ખાસ નોંધી લઈએ। અહીં નિસ્યંદન માટે આપણે 2 ઉદાહરણ લખ્યા હતા, ઝીંક અને મર્ક્યુરી। આ ઉપરાંત કેડમિયમ એટલે કે સમૂહ 12 ના તત્વો જેમનું ઉત્કલન બિંદુ નીચું હોય એવા પ્રકારના, દ્રવ ગલન માટે જેનું લો મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ, માત્ર 3 ઉદાહરણ લીધું। આ ઉપરાંત લેડ અને બિસ્મથ પણ આ જ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે। વિદ્યુત વિભાજન માટે, જૂલ શુદ્ધિકરણ માટે આપણે જે જોઈ ગયા એ જ બાષ્પકલાની અંદર મોલ્ડ કાર્બોનેટ પદ્ધતિ માત્ર ને માત્ર નિકલ માટે જ ઉપયોગી થાય છે, જ્યારે વાન આર્કેલ પદ્ધતિ છે જે આયોડિન દ્વારા બાષ્પમાં રૂપાંતર પામે તે ઝર્કોનિયમ, ટાઇટેનિયમ ઉપરાંત આફનિયમ અને બોરોન જેવા પદાર્થોના શુદ્ધિકરણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, લખી લઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ આપણે જે 4 ધાતુનું નિષ્કર્ષણ સમજી ગયા એના ઉપયોગ। સૌપ્રથમ એલ્યુમિનિયમના ઉપયોગની વાત કરીએ તો વરખ, એલ્યુમિનિયમ વરખ જે છે એનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના ઢાંકણ તરીકે, બજારમાં ખોરાકને ગરમ રાખવા માટે જે એલ્યુમિનિયમ ફોઇલની અંદર જે ગરમ ખોરાકને ભરી આપવામાં આવે છે, એટલે ખાસ કરીને ઢાંકણ તરીકે ગરમ ખોરાક ગરમ રહે એટલા માટે। ઝીણી રજ, એલ્યુમિનિયમની ઝીણી રજનો ઉપયોગ રંગ અને લેકરમાં થાય છે। આ ઉપરાંત એલ્યુમિનિયમ સારા એવા વાહક છે, એટલે વાહકતારમાં મિશ્ર ધાતુ વજનમાં હલકી હોવાથી ઘણી બધી જગ્યાએ મિશ્ર ધાતુ તરીકે એલ્યુમિનિયમનો પણ ઉપયોગ થાય છે, અલગ અલગ ધાતુના મિશ્રણ। આ ઉપરાંત થર્માઇટ રિડક્શન આપણે જોઈ ગયા હતા કે ક્રોમિયમ અને મેંગેનીઝ અને આયર્ન જેવી ધાતુઓનું રિડક્શન માટે એલ્યુમિનિયમ રિડક્શન કર્તા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। એ પદ્ધતિને થર્માઇટ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે। એ થર્માઇટ રિડક્શનની અંદર પણ એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થાય। કોપર ધાતુના ઉપયોગની વાત કરીએ તો કોપર ધાતુનો ઉપયોગ વિદ્યુતીય તાર, વિદ્યુતીય વાહકતા આપણે ખ્યાલ જ છે। આ ઉપરાંત પાણી અને વરાળ માટેની ખાસ કરીને પાઇપ, બોઇલરની પાઇપો હોય છે કે કોપરની હોય છે, ગેસ માટેની પાઇપ એ પણ કોપર કોટિંગ હોય છે, એટલે એક પ્રકારની પાઇપો બનાવવા માટે। આ ઉપરાંત કોપરની અલગ અલગ ધાતુ સાથે મિશ્ર ધાતુ બનાવવા માટે જે કોપર કરતાં વધુ મજબૂત ધરાવે, જેમ કે પિત્તળ, બ્રોન્ઝ અને ચરણી સિક્કા। પિત્તળ હોય છે કોપર અને ઝીંકનું મિશ્રણ હોય છે, જ્યારે બ્રોન્ઝ છે એ કોપર અને ટીનનું મિશ્રણ હોય છે, જ્યારે ચરણી સિક્કા એ કોપર અને નિકલનું મિશ્રણ હોય છે। વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવા માટે કોઝિકોટિકોની આમ પણ યાદ રાખી શકો, કોપર અને ઝીંક, કોપર અને ટીન અને કોપર અને નિકલ, એટલે કોઝિકોટિકોની આ રીતથી મિશ્ર ધાતુને યાદ રાખી શકીએ, લખી લે। ત્યારબાદ ઝીંકની વાત કરીએ તો ઝીંકનો ઉપયોગ, બધા ઉપયોગ આપણા માટે જાણીતા જ છે। ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા, ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા એટલે લોખંડને કાટ ખાતું અટકાવવા માટે, ક્ષારણ ખાતું અટકાવવા માટે લોખંડ ઉપર જે ઢોળ ચડાવવામાં છે ઝીંક, એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે, જેમાં ઝીંકનો ઉપયોગ થાય। આ ઉપરાંત એ જ એટલે કે વિદ્યુત રસાયણ ચક્રની અંદર બેટરીમાં સુકાકોષમાં પણ આપણે ઝીંકનો ઉપયોગ જોઈ ગયા હતા, ઝીંક એનોડ તરીકે વપરાય છે। ઝીંક રજનો ઉપયોગ ડાઇઝ અને પેન્ટ એટલે કે રંગકો અને રંગો બનાવવા માટે ઉપયોગી થાય। ડાઇઝ અને પેન્ટ બંને અલગ વસ્તુ। મિશ્ર ધાતુ, મિશ્ર ધાતુમાં પિત્તળ અને જર્મન સિલ્વર જેવી મિશ્ર ધાતુ બનાવવા માટે ઝીંકનું પ્રમાણ તમે જોઈ શકો, Ag એટલે કોપર 60%,
ઝીંક છે 40%, અહીંયા કોપર અને ઝીંકનું સિલ્વર જર્મન સિલ્વરની અંદર પ્રમાણ સમાન હોય છે 25 થી 30%, 25 થી 30%, જ્યારે નિકલનું પ્રમાણ એ બમણું હોય છે એટલે કે 40 થી 50% હોય છે. લોખંડના ઉપયોગની વાત કરીએ તો લોખંડ 3 પ્રકારના લોખંડ, કાચું લોખંડ, એમાંથી ભરતર લોખંડ અને એમાંથી એક ઘડતર લોખંડ બનાવવામાં છે. વિદ્યાર્થી મિત્રો, જે ભરતર લોખંડ જે છે એ સૌથી વધુ ઉપયોગી છે કે જેનો ઉપયોગ સ્ટવ, રેલવેના સ્લીપર, ગટરની પાઇપો, રમકડા વગેરે, આ ઉપરાંત ભરતર લોખંડમાંથી જ ઘડતર લોખંડ બનાવવામાં આવે છે અને સ્ટીલના ઉત્પાદન માટે પણ ભરતર લોખંડ ઉપયોગી છે. એટલે સૌથી વધુ ઉપયોગી હોય તો એ ભરતર લોખંડ છે. ઘડતર લોખંડનો ઉપયોગ લંગર, તાર, બોલ્ટ, સાંકળ, આ ઉપરાંત એગ્રીકલ્ચરના જે સાધનો છે, કૃષિ સાધનો, એ તમામ એ ઘડતર લોખંડના. અહીંયા આપણે વાત કરીએ સ્ટીલ, તો સ્ટીલ એ હકીકતમાં લોખંડની મિશ્ર ધાતુ છે. અલગ અલગ પ્રકારના ધાતુનું મિશ્રણ કરી લોખંડ સાથે અને સ્ટીલ બનાવવામાં આવે છે. જેમ કે નિકલ ધાતુનો જો ઉપયોગ કરવામાં આવે તો નિકલ સ્ટીલ, ક્રોમિયમ ધાતુનો ઉપયોગ કરવામાં તો ક્રોમ સ્ટીલ, અને આ ઉપરાંત ક્રોમિયમ ઉપરાંત બીજી અન્ય ધાતુનો ઉપયોગ કરીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. તો સૌપ્રથમ નિકલ સ્ટીલનો વાત કરીએ તો નિકલ સ્ટીલ કેબલ, ઓટોમોબાઈલ, એરોપ્લેનના ભાગો, લોલક, માપન માટેની ટેપ અથવા પટ્ટી વગેરે. ક્રોમ સ્ટીલની વાત કરીએ તો કાપવા માટેના સાધનો, ક્રશર, દળવા માટેના સાધનો. સ્ટેનલેસ સ્ટીલ સાયકલ, ઓટોમોબાઈલ, અહીંયા બંને જગ્યા ઉપર ઓટોમોબાઈલ છે. નિકલ સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ બંને ઓટોમોબાઈલમાં ઉપયોગી થાય છે. કયા પ્રકારના ઓટોમોબાઈલના પાર્ટ્સ છે એની ઉપર આધાર રાખે. આ ઉપરાંત વાસણો, પેન, વાડકાપના સાધનો કે જેને કાટ ખાતે રોકી શકાય એવા સ્ટેનલેસ સ્ટીલ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. લખી લઈએ. અસ્તુ.